મિત્રો એમ કહેતા કે હવે આ મેરિટ છે એ 72 જ તે અટકવાનું છે, પણ જો કદાચ એમ કહેતા હોય કે સુવિધાઓ મળે તો જ તે પરીક્ષા પાસ થાય, એ વાત મિથ્યા છે. કોઈ વિદ્યાર્થીને 1 માર્કે 2 માર્કે રહી જતા કેટલીક વખત તમે સાંભળી શકો કે આમ આ વ્યક્તિ 1 માર્કે રહી ગયો કે 2 માર્કે રહી ગયો આ પરીક્ષામાં. સાહેબ, એ વ્યક્તિએ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 થી 20 પરીક્ષાઓ ફેલ કરી હતી અને એકય પરીક્ષાઓમાં 2 કરતા વધારે માર્ક્સથી નહોતી. 80% તમારી મહેનત, 10% સારું ગાઈડન્સ અને 10% તમારા નસીબ કામ કરે છે. મંજિલ મુશ્કિલ તો ક્યા, ધુંધલા સાહિલ તો ક્યા, તન્હાયે દિલ તો ક્યા હો. મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથે વાત કરવી છે કે લગભગ એમના પરિચયની કંઈ જરૂર નથી. યુવાનો એમનો પડ્યો બોલ ઝીલે છે. તૈયારી કરતા, ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોના હૃદયમાં જેમનું વિશેષ સ્થાન છે એવા અભિજીતસિંહ ઝાલા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. સર આપણી સાથે છે. તો પહેલાં તો વાત ગુજરાતી ને થેન્ક યુ કહેવા માગું છું કે આપના માધ્યમથી મારો અવાજ અસંખ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચશે અને કદાચ આજનું આ ઇન્ટરવ્યૂ કે આજનું આ જે પોડકાસ્ટ આપ કહો છો એ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે. આપનો પ્રશ્ન છે કે તનતોડ મહેનત કરનારા, નાની એવી ઓરડીમાં જીવનારા લોકો, લાઇબ્રેરીમાં જઈને મહેનત કરનારા લોકો છે, સાહેબ ઘણા બધા શક સંદેહો રહેતા હોય છે ને ક્યારેક કોઈક થોડાક માટે કંઈક ચૂકી ગયેલા, કારણ કે જગ્યાઓ સીમિત છે. જી સાહેબ. પણ એમના માટે પ્રયત્ન કરતા યુવાનો અસંખ્ય છે. તમે કીધું 0.5 માર્કે 10 માર્કે ઓછા માર્કે રહી જતા વિદ્યાર્થીઓ, સાહેબ એક વિદ્યાર્થીનું હું નામ લઈશ અત્યારે, એ વિદ્યાર્થીનું નામ લઈ શકાય એમ છે એટલા માટે, HD કરીને એક મારો સ્ટુડન્ટ છે સાહેબ, ઘણા વર્ષોથી મારી સાથે હતો, ઘણું બધું મારું કામ પણ કરતો. સાહેબ, કોઈ વિદ્યાર્થીને 1 માર્કે 2 માર્કે રહી જતા કેટલીક વખત તમે સાંભળી શકો કે આમ આ વ્યક્તિ 1 માર્કે રહી ગયો કે 2 માર્કે રહી ગયો આ પરીક્ષામાં. કદાચ મને કોઈકનો ફોન આવે એટલે હું એમ જ કહું કે આવનારી પરીક્ષા તારી છે, લગભગ તું પાસ થઈ જઈશ, ઓલમોસ્ટ તું ત્યાં છો એમ. સાહેબ, એ વ્યક્તિએ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 થી 20 પરીક્ષાઓ ફેલ કરી હતી અને એકય પરીક્ષાઓમાં 2 કરતા વધારે માર્ક્સથી નહોતી અને એની સ્ટોરી જબરદસ્ત હતી, અદ્ભુત હતી. એના લગ્ન થઈ ગયા હતા, એના મમ્મીનું સપનું એવું હતું કે તું સરકારી ઓફિસર જ તે બન, પોતે એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચિંગ કરાવતો અને 35,000 પેમેન્ટ પણ લેતો હોય. એને 19,000ની જોબ જોતી હતી માત્ર એની મા માટે. અને જ્યારે પરીક્ષા દઈને પાછો આવે ને સાહેબ, એટલે આજુબાજુના વિદ્યાર્થીઓ એને પૂછતા કે HD તારે કેટલા માર્ક્સ થાય છે, તો એ કે 71. એટલે એ લોકો એમ કહેતા ઓકે ડન, ચાલો 72 મેરિટ અટકવાનું છે. એના વિદ્યાર્થી મિત્રો એમ કહેતા કે હવે આ મેરિટ છે એ 72 જ તે અટકવાનું છે. એટલે એને મને એમ કીધું કે સાહેબ કુદરતથી હારી ગયો છું, હું મારી મહેનતથી હારી ગયો છું અને અંદરથી ખોખલો થઈ ગયો છું. સાહેબ, એ છોકરાએ પોતાની પહેલી પરીક્ષા છે કંડક્ટરની પાસ કરી અને અત્યારે ઘણી બધી પરીક્ષાઓ એ પાસ કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. એટલે સાહેબ વિચારો 15, 20 પરીક્ષાઓ, અને એ વખત નસીબના ખેલ પણ રહેતા હોય છે. કોઈ એમ કે સર કે નસીબ જવાબદાર નથી હોતું, તો હું નસીબને પણ જવાબદાર ગણું છું આમાં. 80% તમારી મહેનત, 10% સારું ગાઈડન્સ અને 10% તમારા નસીબ કામ કરે છે. કહીશ કે જે પણ થશે તમારી સાથે, એ સમય દરમિયાન કોઈક મને એમ કહેતું કે ભાઈ તું ફેલ થયો છું, કોઈ ચિંતા ન કર, ભગવાન જે કરે છે એ સારું કરે છે. ત્યારે હું કદાચ વિશ્વાસ ન કરતો, એના પર ગુસ્સો થઈ જતો, પણ આ વાતને હું જરૂરથી આજે કહું છું કે કુદરત જે ધારે છે ને કુદરત જે કરે છે એ ખૂબ સરસ કરતું હોય છે. ખલીલ ધનતેજવી સાહેબની એક બહુ સરસ એવી રચના છે, એમાં કહે છે કે કશું જ મારા હાથની વાત નથી, મારા હાથ પણ મારા હાથની વાત નથી. આમાં ઈશ્વરને સંબોધીને વાત કરેલી છે કે ભાઈ તું તારી રીતના તારા બાણ ફેંકા જા, એક સમય આવશે, તારો સમય પાકશે, તારો ટાઈમ પાકશે, એટલે જરૂરથી તમને સફળતા પ્રાપ્ત થવાની છે. તો એટલે વિદ્યાર્થીઓને બસ પોતાની મહેનત પર વિશ્વાસ કરવાનો છે, બાકી કુદરત પર મૂકી દેવાનું છે. બહુ અદ્ભુત પ્રસંગો સર તમે તમારી સાથેના મતલબ લાઈવ એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છો અમારા માધ્યમ દ્વારા યુવાનો મિત્રો સાથે. કહે છે कि राह पे कांटे बिखरे मगर उस पे तो फिर भी चलना ही है, शाम छुपा दे सूरज मगर रात को एक दिन ढलना ही है, रुत ये टल जाएगी हिम्मत रंग लाएगी, सुबह फिर आएगी ये हौसला कैसे झुके ये आरज़ू, कैसे झुके मंजिल मुश्किल तो क्या, धुंधला साहिल तो क्या, तन्हाये दिल तो क्या हो. અદ્ભુત સર. લાઈવ વિડીયોમાં ને એમાં તો ઘણી વાર સાંભળ્યા છે, પણ અહીંયા રૂબરૂ સાંભળીને પણ
મોટિવેટ થઈ ગયો છું હું પણ. ખૂબ ખૂબ ધન્યવાદ સર કે તમે આટલા સરસ સારી રીતે અને ગરમ ગરમ હુંફાળો શીરો ગળે ઉતરી જાય એવી રીતે અમારા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી આ ગંભીર વાતને સરળતા અને સહજતાથી સમજાવી એના માટે વાત ગુજરાતી તરફથી ખૂબ ખૂબ આપનો આભાર. તન્હાયે દિલ તો ક્યા હો